કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલ ઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમને સફળતા સારી મળતી જણાશે. કૌટુંબિક ક્ષેત્રની અંદર આજે તમને પ્રગતિ મળતી જણાય. વાદ વિવાદની અંદર કાળજી રાખવી બહુ જરૂરી છે. સંતાનને લગતી પ્રગતિ આજે તમને મળી શકે એમ છે. મેષ રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ખાસ કરીને ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો. વિશેષ લાભ રહેશે. વાત કરીએ દર્શક મિત્રો વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બાબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર તમારે ખાસ સાવચેતી રાખવી બહુ જરૂરી છે. સંયુક્ત મિલકતના કાર્યો તમારા અટવાય. નવા પ્રલોભનથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. આવકને ધ્યાનમાં રાખી અને તમે ખર્ચ કરશો તો વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળી શકશે. વૃષભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો ખાસ કરીને આજે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રના તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શની કરીએ મિથુન રાશિ કે જેના અક્ષર છે ક છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે જૂના પ્રશ્નોનો ઉકેલવા માટે વડીલ વર્ગ દ્વારા તમને સારા આશીર્વાદની પ્રાપ્તિ થતી જણાશે. આજના દિવસની અંદર આવકના નવા સાધનો તમને પ્રાપ્ત થતા જણાઈને કામકાજમાં આજે તમને વિશેષ માત્રામાં સારો ફાયદો મળી શકે. મિથુન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત એટલે કે વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, અવશ્ય સારો લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. અધિકારી વર્ગથી તમને મદદ મળતી જણાય. પ્રદેશના કામકાજની અંદર આજે તમને સારા લાભ મળી શકે. મૂડીરોકાણ માટે આજે અનુકૂળ સમય છે અને કાનૂની કામકાજમાં કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. ઈષ્ટદેવનું સ્મરણ કરી અને વિષ્ણુ ભગવાનના મંદિરે તુલસીના પાન અર્પણ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે અવરોધ રહેતા જણાય. મશીનરી અને વાહનથી આજે તમને સારો લાભ મળી શકે. સામાજિક ક્ષેત્રે આજે તમારું માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાય. સંતાન બાબતે આજે તમે સારું વિચારી શકો. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો સિંહ રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી ગાયત્રી મંત્રના વિશેષ જપ કરવા તમારા માટે અત્યંત લાભદાયી છે. અને હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મોડી રાતના ઉજાગરા તમને નુકસાન કરાવી શકે. આજના દિવસની અંદર રોકાણ માટે સમય મધ્યમ છે અને ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકોએ આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત વધારે કરવી પડે અને આજે વિદેશ રહેતા સંતાન દ્વારા તમને સારું સુખ મળી શકે. એના જીવનની અંદર સારો લાભ મળે, જેના લીધે તમારા જીવનની અંદર માનસિક શાંતિનો અનુભવ થતો જણાય. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના વિશેષ તમે જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે નોકરી વ્યવસાયની અંદર સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર આર્થિક બાબતે તમે સારું કામ કરી શકો. પિતરાય ભાઈઓથી તમને સહકાર મળી શકે અને કોન્ફિડન્સ લેવલમાં આજે વધારો થતો જણાય. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય સારો લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જૂની ઉઘરાણીથી તમને આજે વૃશ્ચિક રાશિવાળા જાતકોને સારી સફળતા મળતી જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને શેર બજારથી પણ આજે સારો લાભ મળી શકે.
આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોને કામકાજની અંદર નવી તકો મળતી જણાય અને પરિવારની અંદર તણાવ, ટેન્શન અને અશાંતિનું વાતાવરણ પણ તમને જોવા મળી શકે એમ છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીના મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે પરિવર્તન આવતું જણાય. વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો મળી શકે. હરીફ વર્ગથી સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો ધન રાશિવાળા જાતકોએ ઓમ કૃષ્ણાય નમઃ આ મંત્રના જપ કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વિદેશની અંદર વસતા સ્વજનોથી તમને સારો લાભ મળતો જણાશે. મોસાળ પક્ષ તરફથી તમને માન મળતું જણાય. અટવાયેલા તમારા કામકાજમાં પણ તમને રાહતનો અનુભવ થતો જણાય. વાદ વિવાદ વગેરેથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના વિશેષ મંત્રના જપ કરો. ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો કરીએ આગળની રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આરોગ્ય બાબતે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. વ્યવસાયની અંદર વડીલોની સલાહથી તમને સારો લાભ મળી શકે. મહેનતના પ્રમાણમાં આજે તમને સારું ફળ મળતું જણાય. સંતાન સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહેશે અને આ મતભેદને દૂર કરવા પણ તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન શિવના મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય સારો લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પરિવારની અંદર વિવાદથી બચવું તમારે બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગને ખાસ કરીને લાભ મળી શકે અને જે બહેનો નોકરી કરી રહ્યા છે એને પણ પ્રગતિ સારી એવી મળતી જણાય. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. જમીન, મકાન, લેવાયતના કામકાજમાં તમને વિશેષ લાભ મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે.